તો મિત્રો આપણે આવી ચૂક્યા છે નવી વિડીયોની સાથે. તો આજના વિડીયોમાં આપણે ધોરણ 9નું ચેપ્ટર નંબર 1 આપણી આસપાસના દ્રવ્યો વિશે અભ્યાસ કરીશું. તો પહેલું જ છે વ્યાખ્યા. ચેપ્ટરના નામ પરથી દ્રવ્ય એટલે શું? તો વ્યાખ્યા શું કહે છે જોઈએ આપણે કે જે વસ્તુ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે. જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે તેને દ્રવ્ય કહે છે. બરાબર. જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે તેને દ્રવ્ય કહે છે. ઉદાહરણ તરીકે હવા, ખોરાક, પથ્થરો, વાદળો, તારા, પાણી. એટલે આપણી આસપાસની દરેક વસ્તુ દ્રવ્ય છે. મારા હાથમાં આ પેન આ પણ દ્રવ્ય છે. હવે પ્રાચીન કાળમાં પ્રાચીન ભારતમાં દ્રવ્યનું વર્ગીકરણ છે ને પંચતત્વમાં થતું હતું. તો પંચતત્વ એટલે કયા કયા પંચતત્વ? પાણી, વાયુ, પૃથ્વી, અગ્નિ અને આકાશ. આવી રીતે વર્ગીકૃત થતા હતા. હવે આધુનિક વિજ્ઞાનમાં વર્ગીકરણ કેવી રીતે થાય છે એ જોઈએ આપણે. તો કે દ્રવ્યનું વર્ગીકરણ ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મના આધારે થાય છે. બરાબર. હવે નેક્સ્ટ જોઈએ આપણે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ અને કણોની લાક્ષણિકતાઓ. હવે આ પ્રશ્ન તમને અત્યારે તો ના પૂછાય પણ તો બી આ યાદ રાખી લેવાનું, કારણ કે મેન્સમાં આવી શકે છે. બરાબર. કે દ્રવ્યોની ભૌતિક લાક્ષણિકતાઓ જણાવો એવી રીતે. તો શું છે? પહેલું જ, દ્રવ્ય એ લાકડાના ટુકડાની જેમ સતત નથી, પરંતુ રેતીના કણોની માફક નાના નાના કણોનો બનેલો છે. બરાબર. એટલે કે લાકડાના ટુકડાની જેમ એક સડિંગ વસ્તુ નથી. દ્રવ્ય એ લાકડાનો ટુકડો બી નાના ભેગા થઈને એક તત્વ તૈયાર થયું હશે અથવા દ્રવ્ય તૈયાર થયું હશે. બરાબર. હવે બીજું છે, બીજી લાક્ષણિકતા કે ભાઈ દ્રવ્યના કણોની વચ્ચે ખાલી જગ્યા હોય છે. ખાલી જગ્યા એટલે એક કણ એની વચ્ચે, એટલે જે બી કણો એ બે કણોની વચ્ચે છે ને અવકાશ આવેલો હોય. બરાબર. નેક્સ્ટ, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. ગતિશીલ અને તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે. હવે જ્યારે તમે દ્રવ્યના કણોને ઉર્જા આપો ને, મીન્સ કે તેનું તાપમાન વધારો તો દ્રવ્યના કણોની ઉર્જા વધે, ગતિ ઉર્જા વધે. ગતિ ઉર્જા વધે એટલે અવસ્થા બદલાય. બરાબર. આની વાત આપણે આગળ કરીશું. બરાબર. જ્યાં અવસ્થાઓ ગલન બિંદુ, ઉત્કલન બિંદુ આવશે ત્યારે વધારે વાત કરીશું. બરાબર. હવે આવશે પ્રસરણ. આ પ્રસરણની વ્યાખ્યા છે ને તમને આગળના 5મા ચેપ્ટરમાં બી આવશે. બરાબર. તો કે પ્રસરણ એટલે શું? તો કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણો એકબીજા સાથે આંતરમિશ્ર થાય. શું થાય? બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણો એકબીજા સાથે આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે. માની લો અત્યારે હું કોઈ સેન્ટ લાવ્યો. હવે એ સેન્ટના જે કણો છે, બરાબર, હું જ્યારે સ્પ્રે કરીશ ત્યારે એ સેન્ટના કણો છે એ હવામાં રહેલા કણો સાથે જોડાઈ જશે અને એ આખી હવા, જેટલી બી આજુબાજુની હવા હશે એ હવાના કણો સાથે જોડાઈ અને દૂર સુધી જશે. બરાબર. તો આ જે આંતરમિશ્ર થયા સેન્ટ અને હવાના કણો એને કહેવાય પ્રસરણ. બરાબર. સાદી ભાષામાં હું તમને કહું કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણો એકબીજા સાથે આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે. હવે અહીંયા છે કણોની લાક્ષણિકતાઓ. બરાબર. પહેલા હું બોલ્યો એમ કે ભાઈ દ્રવ્યના કણો, હવે અત્યારે મેં જે ઉદાહરણ આપ્યું ને પેલું કે ભાઈ સેન્ટ કેવી રીતે હવા સાથે ભળી જશે, તો અહીંયા એવું જ કે ગરમ ખોરાકની સોડમ દૂર સુધી કેમ આવે છે જ્યારે ઠંડા ખોરાક માટે નજીક જવું. સોડમ એટલે અહીંયા શું કહેવાય? સુગંધ અથવા તો વાસ. બરાબર. વાસનો સમાનાર્થી કહી દો. બરાબર. તો જ્યારે મેં તમને કીધું કે જ્યારે ગરમ ખોરાક હશે તો એમાંથી વરાળ નીકળતી હશે, એ વરાળમાં એ ખોરાકની ખુશ્બુ હશે, તો એ ખુશ્બુ હવા સાથે, હવાના કણો સાથે પ્રસરણ દ્વારા ભળી જશે અને એ દૂર સુધી આવશે. હવે ઠંડો ખોરાક હોય એમાંથી વરાળ નીકળતી ના હોય, બાષ્પ નીકળતી ના હોય, એટલે એની ખુશ્બુ દૂર સુધી જતી નહીં. આ બીજો છે કે ભાઈ તરવૈયો પાણીમાં પ્રવાહને કાપીને આગળ વધી શકે છે, કારણ કે દ્રવ્યના કણોની વચ્ચે અવકાશ આવેલું હોય છે, એટલે તરવૈયો પાણીમાં તરી શકે છે. અને લાસ્ટ આપણી પહેલી લાક્ષણિકતા પર છે કે લાકડાના ટુકડાને તોડવા માટે વધારે બળની કેમ જરૂર? એટલે કરાટે ચેમ્પિયનની જરૂર કેમ પડે છે? કારણ કે ઘન જે કણો હોય, ઘનના કણો, એમની વચ્ચે અવકાશ ખૂબ જ ઓછું હોય અને એકદમ એ મજબૂતાઈથી જોડાયેલા હોય, એટલા માટે તેમને અલગ કરવા માટે વધુ બળ આપવું પડે છે. બરાબર. હવે આવશે દ્રવ્યની અવસ્થા. પહેલી અવસ્થા છે આપણી દ્રવ્યની 3 અવસ્થાઓની વાત કરીશું. ઘન અવસ્થાની લાક્ષણિકતાઓ, પ્રવાહી અવસ્થાની લાક્ષણિકતાઓ અને વાયુ અવસ્થાની લાક્ષણિકતાઓ. તો પહેલા આપણે વાત કરીએ ઘન અવસ્થાની લાક્ષણિકતાઓ. તો ઘન હોય એનો ચોક્કસ આકાર હોય, કદ હોય અને સીમા હોય. બરાબર.
આ ઘન પદાર્થ છે, આનો ચોક્કસ આકાર છે, કદ છે અને સીમા છે, બરાબર. એવી જ રીતે જે ઘન પદાર્થો એને બાહ્ય દબાણથી અસર થતી નથી, એટલે કે સંકોચન પામતા નથી. લાઈક આને હું ગમે જેટલું દબાણ આપીશ એ તૂટી જશે ખરું, પણ એ બાહ્ય ઓછું દબાણ આપીશ તો તૂટશે ના, અને દબાણની કોઈ અસર નહીં થાય, આના શેપમાં કોઈ બદલાવ આવે નહીં. તો ઘન એ તરલ હોતું નહીં. જે રીતે પાણી વહી શકે એવી રીતે ઘન વહી ના શકે, બરાબર. એટલે તે વહી શકતો નથી, તરલ ના હોય એટલે વહી ના શકે. સખ્તાઈ, બાહ્ય બળ લગાડવા છતાં પોતાનું મૂળ આકાર જાળવી રાખે છે. મેં અત્યારે વાત કરી આ પેનની કે તમે આના પર ગમે તેટલું બાહ્ય બળ લગાડશો પણ પેન એનો આકાર જાળવી રાખશે, બરાબર, એ તૂટે નહીં. હવે અહીંયા જો તમે જાણો છો એમાં રબર બેન્ડ, બાહ્ય બળથી આકાર બદલાય છે, પણ જ્યારે બળની અસર અથવા બળની શું કહેવાય બળની અસર નાબૂદ થાય છે ત્યારે તે મૂળ આકાર ધારણ કરી લે છે. બીજું આવશે સ્પંજ. હવે આ સ્પંજ વાળો જે પ્રશ્ન છે ને કદાચ કારણમાં પૂછાઈ શકાય, બરાબર, કે ભાઈ જ્યારે સ્પંજને આપણે શું કહેવાય દબાવીએ છીએ, બરાબર, જ્યારે એનું સંકોચન થાય છે ત્યારે સ્પંજ દબી જાય છે, બરાબર. એની જે સ્પંજની અંદર હોય ને એ શું હોય કે હવા ભરેલી હોય. આપણે તેને દબાવી શકીએ છીએ કારણ કે તેની ઘટક કણો વચ્ચે રહેલી ખાલી જગ્યામાં હવા હોય છે, પરંતુ અવસ્થા બદલાતી નહીં. જેવી રીતે આપણે એનું સંકોચન કરીશું ત્યારે અંદર રહેલી હવા બહાર નીકળી જશે, એ સંકોચાઈ જશે અને એના ઉપરથી બળની અસર દૂર થશે એટલે ફરતી હવા ભરાઈ જશે. સ્પંજ પોતાની મૂળ સ્થિતિ અથવા મૂળ અવસ્થા ધારણ કરી લેશે, બરાબર. હવે લાકડાનો ટેબલ છે તો લાકડાના ટેબલ પર તો તમે ગમે જેટલું બળ લગાડો કાં તો એ તૂટી શકે છે, પરંતુ શું કે એનો આકારમાં કોઈ બદલાવ આવે નહીં. એ અદબનીય છે. કેવું છે? અદબનીય, અને વહનશીલ હોય જ નહીં. હવે આવશે પ્રવાહી અવસ્થા, બરાબર. પ્રવાહી અવસ્થાના ગુણધર્મો. તો પ્રવાહી અવસ્થાનો કોઈ ચોક્કસ આકાર હોતો નહીં. પ્રવાહીનો બોટલમાં ભરી દો, બોટલ જેવો આકાર ધારણ કરી લે, બરાબર, પરંતુ તેનું નિશ્ચિત કદ હોય, બરાબર. જે એનું નિશ્ચિત કદ હોય ને કે 1 લીટર 2 લીટર, પ્રવાહીનો કોઈ નિશ્ચિત આકાર ન હોય પણ નિશ્ચિત કદ હોય. વહનશીલતા, તરલતાનો ગુણધર્મ ધરાવે. હા, ઘનની સરખામણીમાં પ્રસરણ દર વધુ અને સંકોચન વધુ પામી શકે છે. હવે જે બી શું કહેવાય પ્રવાહીમાં પ્રસરણ દર ઘનમાં ઓછું હોય, બિલકુલ નહિવત હોય, પણ પ્રવાહીમાં પ્રસરણ દર કેવું હશે? થોડું વધારે ઘન કરતા, અને વાયુમાં તો એનાથી વધારે, બરાબર. હવે અહીંયા આવશે બરફ. આ એક કારણ છે પાછું. બરફ પાણી પર કેમ તરે છે? તો બરફ એ આંતરઆણ્વીય પોલાર ધરાવતું પાણીનું ઘન સ્વરૂપ છે. તેનું કદ વધુ પરંતુ દળ ઓછું હોવાથી તેની ઘનતા પાણી કરતા ઓછી હોય છે, બરાબર. કેમ પાણી પર તરે છે? તો એનું રીઝન આ કે ભાઈ બરફની ઘનતા પાણી કરતા ઓછી હોય છે એટલે તરે છે પાણી પર. અને અહીંયા એક વ્યાખ્યા આવશે શાની? ઘનતાની. ઘનતા એટલે શું? તો કે દળ છેદમાં કદ, બરાબર. એની વ્યાખ્યા આવી આવે કે પદાર્થના પ્રતિ એકમ કદના દળને ઘનતા કહે છે, બરાબર. જેની ઘનતા વધુ, બરાબર, એનું વજન પણ વધારે. તો કે લોખંડ, બરાબર, લોખંડની ઘનતા સૌથી વધારે. પછી કોની ઘનતા આવે? ચોક. ચોક કરતા ઓછી મધની, પછી એનાથી ઓછી પાણીની, એનાથી ઓછી રૂ, પછી ધુમાડો, પછી હવા આવી જશે, બરાબર. એટલે ઘનતા એટલે શું? તો કે દળ છેદમાં કદ, બરાબર. એકમ કદને પ્રતિ એકમ કદના દળને ઘનતા કહે છે. દળ ભાગ્યા કદ. હવે આવશે વાયુ અવસ્થાના ગુણધર્મો. તો વાયુ અવસ્થાના ગુણધર્મો શું આવે કે તે ચોક્કસ આકાર કે કદ ધરાવતો નથી, બરાબર, પરંતુ તે ચોક્કસ દળ ધરાવે છે. સૌથી વધુ સંકોચનીયતા ધરાવે છે, એ તો આપણને ખબર જ છે. વાયુના કણો અસ્તવ્યસ્ત રીતે શું કહેવાય ઝડપથી ગતિ કરતા હોય છે. સંકોચનીયતા વધારે હોવાના કારણે આપણે એલપીજી, સીએનજી તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ, બરાબર. હવે અહીંયા એલપીજી નું ફૂલ ફોર્મ યાદ રાખજો, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, અને સીએનજી નું ફૂલ ફોર્મ આવશે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. પછી એક બીજું રહ્યું પીએનજી, પાઇપ્ડ નેચરલ ગેસ. આ 3 વસ્તુઓ યાદ રાખજો, કદાચ પૂછાઈ જાય. હવે આ જે કોષ્ટક છે ને એ ખાસ યાદ રાખજો કે ભાઈ પદાર્થની ભિન્ન અવસ્થાઓની તુલના, એટલે કે એક જાતની તફાવત છે. જો તમને આ કોષ્ટક આવડી જશે તો તમે 3 અવસ્થાઓની લાક્ષણિકતાઓ લખી શકશો. લાઈક ઘન અવસ્થાનો કદ આકાર નિશ્ચિત હોય છે, પ્રવાહીનો અનિશ્ચિત, વાયુનો અનિશ્ચિત, બરાબર. એવી જ રીતે કદ નિશ્ચિત હોય છે ઘનનો, પ્રવાહીનો કદ બી નિશ્ચિત પણ આનો અનિશ્ચિત. દબનીયતા, તો આ તો અદબનીય હોય ઘન, તો પ્રવાહી આંશિક દબનીય અને આ વધુ દબનીય.
પ્રસરણ દર, તો આનું તો અતિશય ઓછું, પ્રસરણ થાય જ નહીં, કારણ કે એ થોડી હવાના કણો સાથે મિશ્ર થઈ જશે ના, પણ આ ઘન કરતા વધુ, વાયુ કરતા ઓછું, અને સૌથી વધુ વાયુનું આવી જશે પ્રસરણ દર. સખ્તાઈ, બરાબર, તો વધુ દ્રઢ, વધુ સખત આવશે. આ તરલ હોય છે, ઓછું સખત, અને આ ખૂબ જ વહનશીલ. આમાં આંતરાણવીય બળ મહત્તમ એટલે વધારે ને વધારે, આમાં ઘન કરતા ઓછું અને આમાં લઘુત્તમ. બરાબર, ઘટક કણોની ગોઠવણી, અહીંયા બધા કણો છે ને ભેગા ભેગા ગોઠવાયેલા હશે ઘન અવસ્થામાં, જ્યારે પ્રવાહીમાં થોડા ઓછા ગીચ અને વાયુમાં તો અસ્તવ્યસ્ત હશે. બરાબર, હવે અહીંયા આવશે બે વ્યાખ્યાઓ, ગલન અને ગલન બિંદુ. પહેલા તો આપણે સમજીએ ગલન એટલે શું. તો ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને ગલન કહે છે. હવે તાપમાન જ્યારે વધે ને ત્યારે દ્રવ્યના કણોની ગતિ ઉર્જા વધે. આગળ ખબર છે મેં વાત કરેલી કે ભાઈ ગતિ ઉર્જા ક્યારે વધે, જ્યારે તાપમાન વધારે ત્યારે. અને જે દ્રવ્યના કણો ની વચ્ચે જે આકર્ષણ બળ હોય ને, તાપમાન વધતાની સાથે શું થઈ જાય, તૂટી જાય, તો એની અવસ્થામાં રૂપાંતર બદલાવ આવે. હવે અહીંયા ગલન બિંદુ એટલે શું, તો કે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી બને છે એ તાપમાનને ગલન બિંદુ કહે છે. ખાસ યાદ રાખજો કે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી બને તે તાપમાનને ગલન બિંદુ કહે છે. હવે અહીંયા આવશે ગલન ગુપ્ત ઉષ્મા. પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં ફેરવવા જરૂરી ઉષ્માને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. ફરતી ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે, બરાબર, 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં ફેરવવા જરૂરી ઉષ્માને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. હવે અહીંયા યાદ રાખજો, બરફનું ગલન બિંદુ શું છે, 273 કેલ્વિન. બરાબર, એવી જ રીતે હવે કેલ્વિન અને સેલ્સિયસ, બરાબર, સેન્ટીગ્રેડ, તો 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન, બરાબર 273.16, પણ આપણે સરળતા ખાતર શું લઈએ છીએ, 273 કેલ્વિન. હવે કેલ્વિન બરાબર શું આવી જાય, સેલ્સિયસ પ્લસ 273. હવે આવા દાખલાઓ આવું એક્ઝામમાં પૂછાઈ શકે કે ભાઈ 200 કોઈ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ છે તો તેને કેલ્વિનમાં ફેરવો. એટલે આ યાદ રાખવાનું, ખાસ યાદ રાખવાનું. અને બરફ માટે ગલનગુપ્ત ઉષ્મા બી યાદ રાખી લેજો, 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ. હવે આવશે અહીંયા તાપમાન ઉત્કલન બિંદુ. બરાબર, તો એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે, બરાબર, પ્રવાહી જે તાપમાને પ્રવાહી શામાં ફેરવાઈ જાય, પ્રવાહીથી વાયુ સીધું ફેરવાય જે તાપમાને, એ તાપમાનને ઉત્કલન બિંદુ કહે છે. હવે એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે તેને ઉત્કલન બિંદુ કહે છે. હવે પાણી માટે ઉત્કલન બિંદુ કેટલું, તો કે 100 ડિગ્રી સેલ્સિયસ, અને કેલ્વિનમાં યાદ રાખીએ તો 373. બરાબર, 100 એટલે 273 તમે 273 100 ડિગ્રી ઉમેરો તો શું આવી જાય, 373. બરાબર, હવે અહીંયા બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. તો પહેલી વ્યાખ્યા હતી એવું જ કે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી ઉષ્માને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. હવે અહીંયા આ નોંધ લખી છે કે અવસ્થા પરિવર્તન દરમિયાન અપાતી ઉષ્મા કણો વચ્ચે આકર્ષણ બળને તોડવામાં વપરાય છે. આથી જ્યાં સુધી સંપૂર્ણ રૂપાંતરણ ન થાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી. આ ઉષ્મા છુપાયેલી ઉષ્માને ગુપ્ત ઉષ્મા કહે છે. આ ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા. હવે આવશે દબાણના ફેરફારની અસર અને વાયુનું પ્રવાહીકરણ. પ્રવાહીકરણ એટલે શું, નિયત તાપમાને દબાણ વધારવાથી અને તાપમાનને ઘટાડવાથી વાયુનું રૂપાંતરણ પ્રવાહીમાં થાય છે. શું કે નિયત તાપમાને દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે, અને આ ઘટનાને પ્રવાહીકરણ કહે છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે, પ્રવાહીકરણ. હવે અહીંયા સૂકો બરફ એટલે ડ્રાય આઈસ. ઘન CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. આથી ઘન CO2 ને સૂકો બરફ કહે છે. યાદ રાખજો કે ભાઈ CO2 ને સૂકો બરફ કહેવામાં આવે છે. હવે અહીંયા આવશે દબાણની વ્યાખ્યા. બહુ જ યાદ રાખજો આ કે દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. એટલે આપણે આગળના ચેપ્ટરમાં શીખીશું કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. અત્યારે બી આપણે આ વ્યાખ્યા યાદ રાખવાની છે. અને અહીંયા ખાસ કે એક એટમોસ્ફિયર બરાબર એક ATM બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ.
કારણ કે દબાણનો એકમ શું છે? પાસ્કલ. બરાબર, દબાણનો એકમ પાસ્કલ અને અન્ય એકમમાં કોણ આવી જાય? એટીએમ. તો આ ખાસ યાદ રાખજો કે 1 એટમોસ્ફિયર બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. હવે અહીંયા યાદ રાખવાનું છે કે ભાઈ ઘન અવસ્થા હોય, બરાબર, જ્યારે ઘન અવસ્થા નું તાપમાન વધારવામાં આવે ત્યારે ઘનમાંથી પ્રવાહીમાં ફેરવાય અને એને શું કહેવાય? ગલન. બરાબર, પછી પ્રવાહીને તાપમાન વધારવામાં આવે તો એ વાયુમાં ફેરવાય, એને શું કહેવાય? બાષ્પીભવન. હવે ઊંધું આપણે યાદ રાખીએ કે ભાઈ સીધું સીધું ઘનથી વાયુમાં ફેરવાય એને કહેવાય ઉર્ધ્વપાતન. હવે અહીંયા ઉર્ધ્વપાતી પદાર્થો કયા કયા છે? તો તમારે યાદ રાખવાનું છે કે ભાઈ જે પદાર્થ ઘનમાંથી સીધું વાયુમાં જાય એને કહેવાય ઉર્ધ્વપાતન. બરાબર, તો અહીંયા આવશે કપૂર, પછી નવસાર અને આયોડીન. આ ત્રણ પદાર્થો એ ઉર્ધ્વપાતી પદાર્થો છે, યાદ રાખી લેજો. બરાબર, તો ઘનથી સીધું વાયુમાં જાય એને શું કહેવાય? કે ઉર્ધ્વપાતન. વાયુથી સીધું ઘનમાં આવે. બરાબર, હવે જો ઊંધું આપણે યાદ રાખીશું કે પ્રવાહીમાંથી ઘનમાં આવે એને કહેવાય ઠારણ અથવા ઘનીકરણ. વાયુમાંથી પ્રવાહીમાં આવે એને કહેવાય સંઘનન. એ ભાઈ બાષ્પીભવન એટલે શું? તો પહેલા યાદ રાખી લઈએ બાષ્પીભવનની વ્યાખ્યા. ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને, યાદ રાખજો, ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થવાની ઘટનાને, ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થવાની ઘટનાને અથવા પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. અને બાષ્પીભવન એ સપાટી પર થતી પ્રક્રિયા છે. ક્યાં થતી? સપાટી પર થતી પ્રક્રિયા છે. હવે પરીક્ષામાં પૂછાય, અત્યારે તો નહીં, પણ બાષ્પીભવનને અસર કરતા પરિબળો કયા કયા છે? તો પહેલા તો સપાટીનું ક્ષેત્રફળ. જ્યારે સપાટીનું ક્ષેત્રફળ વધારવામાં આવે ને તો બાષ્પીભવનનો દર વધે. તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે જ્યારે તમે કપમાં ચા હોય છે, બરાબર, ગરમ ચા, એને તમે જ્યારે રકાબીમાં નીકાળો છો, બરાબર, કાઢો છો, તો સરફેસ એરિયા વધી જાય છે. ક્ષેત્રફળ વધવાથી એ ચા વહેલી ઠંડી થાય છે. કેમ? કે ક્ષેત્રફળ વધ્યું એટલે બાષ્પીભવનનો દર વધે એટલે ઠંડી થાય. બરાબર, પછી તાપમાન વધવાથી પણ બાષ્પીભવનનો દર વધે છે. ભેજની માત્રા, હવામાં રહેલા પાણીનો બાષ્પ, જો ભેજ વધુ હોય તો બાષ્પીભવનનો દર ઘટે છે. ભેજ વધારે હોય તો બાષ્પીભવન શું થાય? ઘટે. અને ભેજ ઓછું હોય તો બાષ્પીભવનનો દર વધે. જ્યારે પવનની ઝડપ હોય, પવનની ઝડપમાં વધારો થાય ત્યારે બાષ્પીભવનનો દર વધે છે. હવે આ રહ્યા બાષ્પીભવનથી ઠંડક. એનો સિદ્ધાંત શું છે એ આપણે સમજી લઈએ. બાષ્પીભવન દરમિયાન ગુમાવેલી ઉર્જાને પુનઃ પ્રાપ્ત કરવા પ્રવાહીના કણો આસપાસની ઉર્જાનું શોષણ કરી લે છે. બરાબર, જે ઉપર જવા માટે આસપાસની ઉર્જાનું શોષણ કરી લે, એટલે જેથી આસપાસ ઠંડક ફેલાય છે. તો અહીંયા પહેલા જો પેટ્રોલ કે એસિટોન તમે જ્યારે હથેળી પર કાઢો છો, બરાબર, ત્યારે તમને ઠંડક અનુભવાય છે. કેમ? કે જ્યારે તમે પેટ્રોલનો કણ કે એસિટોન હાથ પર હથેળી પર મૂકો છો ત્યારે તેની આસપાસની ઉર્જા પેટ્રોલનો કણ શું કહે છે? શોષી લે છે અને બાષ્પીભવન પામે છે, જેથી હથેળીમાં શું થાય છે? ઠંડક અનુભવાય છે. આવી જ રીતે માટલાનું પાણી, ઉનાળામાં માટલાનું છિદ્રાળુ સપાટી પરથી પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે. બરાબર, માટલાની જે સપાટી હોય એના પર સતત બાષ્પીભવન થાય, એના કારણે જે પાણી હોય માટલાની અંદર એ ઠંડુ રહે છે. બરાબર, હવે સુતરાઉ કાપડ, ઉનાળામાં પરસેવો વધુ થાય છે એટલા માટે આપણે સુતરાઉ કાપડ પાણીનું અવશોષણ વધુ કરે છે, જેથી પરસેવાનું બાષ્પીભવન સરળતાથી શરીરને ઠંડક મળે છે. નેક્સ્ટ, ઠંડા પાણીના ગ્લાસ પર જ્યારે તમે ઠંડા પાણી કાઢી અને સાઈડ પર મૂકો ત્યારે એના ગ્લાસ પર પાણીના કણો, બરફવાળા ગ્લાસની બહાર પાણીના ટીપા કેમ દેખાય છે? એનું એક જ કારણ કે હવામાં રહેલી પાણીનું બાષ્પ ઠંડા ગ્લાસના સંપર્કમાં આવતા ઉર્જા ગુમાવીને પ્રવાહીમાં ફેરવાય છે. એટલા માટે આપણે જે ઠંડો પાણીના ગ્લાસની આજુબાજુ તમને પાણીના કણો દેખવા મળે. હવે અહીંયા આવશે ભૌતિક રાશિઓ. તો પહેલી આવે છે તાપમાન. તાપમાનને કેલ્વિનમાં મપાય અને સેલ્સિયસમાં મપાય, બરાબર, ડિગ્રી સેન્ટીગ્રેડ. લંબાઈને આપણે મીટરમાં માપીએ અને એની સંજ્ઞા એમ છે. દળને આપણે કિલોગ્રામ, બરાબર, કેજી. બળને આપણે ન્યૂટનમાં માપીએ. કદને આપણે ઘન મીટરમાં માપીએ. ઘનતા,
તો ઘનતાને કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબને અને દબાણને પાસ્કલમાં માપીએ. હવે અહીંયા આવે છે બે બીજી અવસ્થાઓ. આપણે એમ તો 3 જ અવસ્થાઓ શીખ્યા. આ ચેપ્ટરના લાસ્ટમાં બીજી 2 અવસ્થાઓની વાત કરવામાં આવી છે. એક તો આવશે પ્લાઝ્મા અને બીજી આવશે બોઝ આઇન્સ્ટાઇન સમઘટક. પ્લાઝ્મા એટલે શું? અતિશય ઉર્જાવાળી અને ઉત્તેજિત આયનીકરણ પામેલા વાયુ અવસ્થા, બરાબર. ઉદાહરણ તરીકે ફ્લોરોસન્ટ ટ્યુબ, નિયોન બલ્બ અને સૂર્ય અને તારાઓનો પ્રકાશ. આ બધી જ જે અવસ્થાઓ છે ને એ બધી છે પ્લાઝ્મા અવસ્થા, બરાબર. આપણે એમ તો 3 જ અવસ્થાઓ વિશે અભ્યાસ કર્યું, પણ બીજી 2 અવસ્થાઓ કઈ કઈ છે યાદ રાખવા માટે કે પ્લાઝ્મા અને BEC બોઝ આઇન્સ્ટાઇન સમઘટક. 1920માં સત્યેન્દ્રનાથ બોઝ અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન, યાદ રાખજો આ સત્યેન્દ્રનાથ બોઝ અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન દ્વારા ગણતરી હવાની સામાન્ય ઘનતાનો 1 લાખ ભાગ જેટલું ઓછી ઘનતા ધરાવતા વાયુને ખૂબ જ નીચા તાપમાને ઠંડો કરવાથી BEC તૈયાર થાય છે. તો આ ચેપ્ટર અહીંયા થાય છે પૂરો.